નમસ્કાર દર્શક મિત્રો, હું નવીન મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત કરું છું। આજે 2 માર્ચ જોઈએ આજના સમાચાર। કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનું ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ આર્કેડ, બીસીસીબી બેંક સામે, ન્યૂ સ્ટેશન રોડ, ભુજ। કેતુ મહેતા 9408619451। ઈરાનના સર્વોચ્ચ નેતા આયતુલ્લા ખામેનીના દરેક શ્વાસ વિશે ઇઝરાયલ અને અમેરિકાને કોણ માહિતી આપતું હતું? કઈ રીતે સ્થાન શોધી કાઢવામાં આવ્યો અને કઈ રીતે હુમલો થયો? જુઓ અહેવાલ। ઈરાનના સર્વોચ્ચ નેતા આયાતુલ્લા અલી ખામેનીની હત્યા પાછળનું રહસ્ય શું હતું? તેમના દરેક શ્વાસ વિશે કોણ માહિતી આપી રહ્યું હતું? તેમના સ્થાન કેવી રીતે શોધી કાઢવામાં આવ્યું? અને જ્યારે હુમલાનો સમય પહેલાથી જ નક્કી થઈ ગયો હતો ત્યારે છેલ્લી ઘડીએ ઇઝરાયેલે પોતાનો વિચાર કેમ બદલ્યો? હવે કોણે હુમલો કરવાનો નિર્ણય લીધો? ધ ન્યૂ યોર્ક ટાઈમ્સના તાજેતરમાં અહેવાલમાં આ બધાનો ખુલાસો થયો છે। અમેરિકન અખબાર ધ ન્યૂયોર્ક ટાઈમ્સના અહેવાલ મુજબ યુએસ ગુપ્તચર એજન્સી CIA ઘણા મહિનાઓથી ઈરાનના નેતૃત્વની પ્રવૃત્તિઓ પર નજર રાખી રહી હતી, ખાસ કરીને સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખામેનીની ગતિવિધિઓ, મીટિંગના સમયપત્રકો અને સુરક્ષા વ્યવસ્થાનું સતત વિશ્લેષણ કરવામાં આવ્યું હતું। ગુપ્તચર એજન્સીઓ ધીમે ધીમે તેમની હિલચાલની પેટર્ન સમજી રિપોર્ટ અનુસાર આ વ્યાપક દેખરેખ પાછળથી સમગ્ર ઓપરેશનનો પાયો બની ગઈ। સૌથી મહત્વપૂર્ણ માહિતી ત્યારે મળી જ્યારે એજન્સીઓને ખબર પડી કે ટોચના ઈરાની નેતાઓની એક મહત્વપૂર્ણ બેઠક તેહરાનમાં યોજવાની છે। આ બેઠકમાં સુપ્રીમ લીડર પોતે હાજર રહેશે એવા અહેવાલ પણ હતા। આ માહિતી અમેરિકા અને ઇઝરાયલ માટે એક મોટી તક માનવામાં આવી હતી। આ માહિતી બાદ લશ્કરી કાર્યવાહીનો સમય પણ બદલવામાં આવ્યો હતો। અહેવાલ દર્શાવે છે કે હુમલાનો મૂળ નિર્ધારિત સમય બદલવામાં આવ્યો હતો। ગુપ્તચર એજન્સીઓનું લક્ષ્ય એક સ્થાને છે તેની ખાતરી કરવા માટે રાહ જોઈ હતી। જ્યારે CIA ઉચ્ચ વિશ્વાસ ગુપ્ત માહિતી શેર કરીને ત્યારે જ US અને ઇઝરાયલી અધિકારીને મળ્યા નક્કી કર્યું કે આ હુમલાનો સારો સમય છે। બેઠક દરમિયાન હુમલો કરવાથી એક સાથે અનેક અગ્રગણ્ય નેતાઓનો નાશ થશે। આ વિચારના આધારે સમય બદલાવવામાં આવ્યો હતો। શરૂઆતમાં યોજના રાત્રિના હુમલા માટે હતી, પરંતુ રાતે 9:40 વાગે તહેરાનનો સમય છે તે દિવસે હુમલો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો। સૂત્રોના જણાવ્યા અનુસાર અનેક સ્તરે દેખરેખ રાખવામાં આવી હતી। સેટેલાઇટની છબીઓ, ઇલેક્ટ્રોનિક ટ્રેકિંગ અને માનવ ગુપ્તચર નેટવર્કમાંથી માહિતીઓને જોડીને સ્થાન નક્કી કરવામાં આવ્યું હતું। જ્યારે બધા ઇનપુટ મેળ ખાતા હતા ત્યારે ઓપરેશનને મંજૂરી આપવામાં આવી હતી। આ એક સંયુક્ત નિર્ણય હતો। અમેરિકા અને ઇઝરાયલના ટોચના અધિકારીઓ, ગુપ્તચર વડાઓ અને લશ્કરી કમાન્ડોએ સાથે મળીને નિર્ણય લીધો હતો। ઇઝરાયેલી લડાકુ વિમાનોએ એક સાથે 3 સ્થળોએ હુમલો કર્યો। માત્ર 60 સેકન્ડમાં 3 હુમલા ખામેનીના કમ્પાઉન્ડ અને નજીકના 2 અન્ય સ્થળો ઉપર થયા। બધા નાશ પામ્યા હતા અને સેટેલાઇટ છબીઓમાં સ્પષ્ટ ધુમાડો અને કાટમાળ દેખાય છે। વિશ્લેષકો માને છે કે વધતા તણાવ છતાં એક જ કમ્પાઉન્ડમાં ઘણા ટોચના નેતાઓની હાજરી એક મોટી ઈરાનની ભૂલ હતી।
અને સુરક્ષા નબળી સાબિત થઈ હતી. આ એક એવી તક હતી જેનો લાભ લેવામાં આવ્યો હતો. આ ઘટના બાદ મધ્ય પૂર્વમાં તણાવ વધવાની આશંકા છે. નિષ્ણાતો કહે છે કે આ માત્ર એક હુમલો નથી, પરંતુ ગુપ્તચર વ્યૂહરચનાની શક્તિનું એક મહત્વપૂર્ણ ઉદાહરણ છે, જે ભવિષ્યમાં પ્રાદેશિક રાજકારણ પર અસર કરી શકે છે. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.